હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ ઓલ. આજે આપણે શીખીશું વોટર રિસોર્સિસ મેનેજમેન્ટ સબ્જેક્ટ વિશે. એમાં આવેલું સેકન્ડ ચેપ્ટર હાઇડ્રોલોજી. તો હાઇડ્રોલોજીનો મિનિંગ શું થાય છે? તો હાઇડ્રોલોજી વર્ડ બને છે હાઇડ્રો અને લોજી વડે. હાઇડ્રો મીન્સ કે વોટર એટલે કે જળ અને લોજી મીન્સ કે વિજ્ઞાન. તો હાઇડ્રોલોજીમાં આપણે ભણવાનું આવે છે જળ વિજ્ઞાન. બરાબર. તો પૃથ્વીની સપાટી ઉપર વર્ષણ, તેનું વિતરણ, વાતાવરણ તેમજ પૃથ્વીની સપાટી ઉપર અને નીચે થતી પાણીની હેરફેર વગેરે બાબતોના અભ્યાસ કરતા વિજ્ઞાનને જળ વિજ્ઞાન કહે છે. સિમ્પલ ભાષામાં જોઈએ તો પૃથ્વીની સપાટી પર જે પાણી આવ્યું વરસાદના ફોર્મમાં, બરાબર, તો આપણે એનું ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે કરીશું, તેમજ એ પાણી પૃથ્વીની સપાટી ઉપર કયા ફોર્મમાં જાય છે, પૃથ્વીની સપાટીની નીચે કયા ફોર્મમાં કઈ રીતે સ્ટોર થાય છે, એ બધી સ્ટડી આપણે જે પણ બ્રાન્ચમાં કરતા હોઈએ છીએ એને હાઇડ્રોલોજી કહેવાય છે. તો હવે આપણે જોઈશું કે હાઇડ્રોલોજી સાયકલ વિશે. તો આ એક એવું જળચક્ર છે જેના વિશે, અને એ ઇમ્પોર્ટન્ટ પણ છે તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. તો સૂર્યની ગરમીના લીધે મહાસાગરો, નદીઓ, તળાવો વગેરેનું બાષ્પીભવન થઈ વરાળ રૂપે વાતાવરણમાં જાય છે અને વનસ્પતિ અને વૃક્ષોમાં પણ બાષ્પોત્સર્જનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં ભેજ છોડે છે. આપણને આ ફિગર દેખાય છે, એમાં સિમ્પલ વર્ડ્સમાં આપણે શીખીશું કે જેવું કે આ નદીઓ, આ જે ઓશન છે, રિવર છે, લેક છે, આ બધામાંથી પાણી વરાળ સ્વરૂપે ઉપર જાય છે અને એ સાથે સાથે આ વૃક્ષો છે અને વનસ્પતિ પણ છે, એ બધામાંથી પણ ભેજ વાતાવરણમાં ટ્રાન્સપિરેશનના ફોર્મમાં થઈને વરાળ બને છે અને એ વરાળ વાદળો ફોર્મ કરે છે અને આ વાદળોમાંથી ફરી થાય છે વરસાદ, જેને કહેવાય છે પ્રિસિપિટેશન. બરાબર. અને આ પ્રિસિપિટેશન ફરીથી આવે છે પૃથ્વીની સપાટી ઉપર. તો એ દરેક અલગ અલગ ફોર્મમાં હોય છે. કોઈ વાર એ સ્નોના ફોર્મમાં પૃથ્વીની સપાટી ઉપર રહી જતું હોય છે. પછી કોઈ વાર વરસાદ એ પૃથ્વીની સપાટીની અંદર જઈને ઇન્ફિલ્ટ્રેશન થાય છે, મતલબ કે ઇન્ફિલ્ટ્રેશનના ફોર્મમાં જઈને ગ્રાઉન્ડ વોટરને મળે છે. કોઈ વાર રનઓફના ફોર્મમાં થઈ એ વરસાદ તળાવો કે નદીઓ કાં તો ફરીથી મહાસાગરોમાં જઈને પડે છે. અને આ જે સાયકલ છે એ ઓલવેઝ ચાલતી રહે છે. બરાબર. તો આમ પૃથ્વીનું જેમ પાણીનું પૃથ્વીની સપાટી ઉપરથી અને સાગરોમાંથી વાતાવરણમાં, અને વાતાવરણમાંથી ફરી પાછું પૃથ્વીની સપાટી ઉપર અને સાગરો એમ સતત પરિભ્રમણ ચાલતું રહે છે, એટલે એને જળચક્ર કહેવાય છે. આ સાયકલ ઓલવેઝ ચાલતી રહે છે અને આગળ ચાલતી રહેશે. હવે આપણે જોઈશું કે જળચક્રની પ્રક્રિયા, મતલબ કે પ્રોસેસ ઓફ હાઇડ્રોલોજિક સાયકલ. તો હવે આ સાયકલ, જેમ આપણે હમણાં જોયું કે ઇવોપરેશન થાય છે, ઇવોપરેશન અને ટ્રાન્સપિરેશન થાય છે, અને ત્યાર પછી થાય છે પ્રિસિપિટેશન, અને ત્યાર પછી થાય છે રન ઓફ. તો એના વિશે આપણે ડીપમાં સમજીશું કે ઇવોપરેશન અને ટ્રાન્સપિરેશન છે શું. તો ઇવોપરેશન એવું છે કે જે પૃથ્વીની સપાટી પર જે કોઈ પણ વોટર સોર્સિસ આવેલા છે, જેવા કે મહાસાગરો છે, તળાવો છે, નદીઓ છે, કે પછી જમીનની સપાટી ઉપર પણ પાણી વરાળ બનીને વાતાવરણમાં જતું રહે છે. બરાબર. આપણને ખ્યાલ છે કે એટમોસ્ફિયરમાં જમીન પરથી કેવી રીતે પાણી જતું હોય છે, કે આપણને કોઈ વાર એવું ફીલ થતું હોય છે કે વાતાવરણમાં જે બાફ છે, બરાબર, તો એ જમીન પરથી પાણી ભેજ સ્વરૂપે ભેજમાંથી વરાળ બનીને વાતાવરણમાં જતું હોય છે. તો એ જે પ્રોસેસ છે તેને ઇવોપરેશન કહેવામાં આવે છે. નેક્સ્ટ આપણે જોઈશું બાષ્પીભવન. બાષ્પીભવનમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે, જેમ છે કે જમીનની સપાટી પર થતું બાષ્પીભવન, પછી છે પાણીની સપાટી પરથી થતું બાષ્પીભવન. તો પાણીની સપાટી પર કઈ રીતે થતું હોય છે, એમ કે સાગરોની સપાટી પરથી છે, કે સરોવરની સપાટી પરથી છે, કે નદીઓની સપાટી પરથી છે. બરાબર. પછી એવું છે કે વાતાવરણમાંથી થતું બાષ્પીભવન. હવે કેટલીક વાર આપણને વરસાદવાળું વાતાવરણ હોય, કાં તો ચોમાસાની સિઝનમાં જોઈએ ને તો વાતાવરણમાં ભેજ જોવા મળતું હોય છે, જ્યારે ઉનાળામાં આપણને જોવા નથી મળતું. તો એ જે વાતાવરણનું ભેજ છે તે વરાળ રૂપે જઈને વાદળો ફોર્મ કરે છે. બરાબર. ત્યાર પછી આવે છે કે ટ્રાન્સપિરેશન. તો હવે ટ્રાન્સપિરેશન શેમાંથી થતું હોય છે, કે વૃક્ષો છે, વનસ્પતિના પાંદડા અને ડાળીઓ છે, અને થડમાંથી પણ ઇવન પાણી વરાળ રૂપે જઈને વાતાવરણમાં ભળે છે. બરાબર. તો આ જે પ્રોસેસ છે
કે એને ટ્રાન્સપિરેશન કહેવામાં આવે છે. જનરલી ટ્રાન્સપિરેશન એ ઇવોપરેશનમાં જ ઇન્ક્લુડ થઈ જતું હોય છે. ટ્રાન્સપિરેશનને આપણે બાષ્પોત્સર્જન પણ કહીએ છીએ. ત્યાર પછી સેકન્ડ ફોર્મ આવે છે કે વર્ષણ, એને કહેવાય છે પ્રેસિપિટેશન. હવે સિમ્પલ વર્ડ્સમાં જોઈએ તો કે વાતાવરણમાંથી કોઈપણ સ્વરૂપે પૃથ્વીની સપાટી પર આવતા ભેજને વર્ષણ કહેવામાં આવે છે. આપણે અત્યાર સુધી એવું જ જાણતા હતા કે ભાઈ વાદળોમાંથી જે પડે છે તો એને વરસાદ જ કહીએ છીએ. તો આપણે એવું ના કહી શકાય કે આને વરસાદ જ છે, બરાબર. તો વાતાવરણમાંથી તો અલગ અલગ સ્વરૂપે પણ આવે છે. પ્રવાહી રૂપે આવતા સ્વરૂપે આપણે વરસાદ કહીએ છીએ, પણ એન્જિનિયરિંગ લેંગ્વેજમાં આપણે એવું કહેવાય કે વાતાવરણમાંથી જે પડે છે પૃથ્વીની સપાટી ઉપર, તો તેને પ્રેસિપિટેશન કહેવાય છે. પછી એના ફોર્મમાં આપણે ડિસ્ક્રાઇબ કરી શકીએ કે લિક્વિડ સ્વરૂપે હોય તો શું કહેવાય અને સોલિડ રૂપે હોય તો શું કહેવાય છે, બરાબર. તો પ્રવાહી સ્વરૂપે આવે તો એને આપણે વરસાદ કહેતા હોઈએ છીએ. પછી જો ઘન સ્વરૂપે આવે તો તેને સ્નો છે કે કરા છે કે હિમવર્ષા છે કે પછી ફ્રીઝિંગ રેન પણ કહેવામાં આવે છે. કેટલીક વાર એવું થતું હોય છે કે બરફ પડતો હોય છે પણ એ મોટા મોટા ફોર્મમાં હોય છે, તેને કરા કહેવામાં આવે છે. આપણે એને ફિગર દ્વારા સમજીશું. આ ફિગર પરથી આપણે સમજીશું કે સ્નો કોને કહેવાય. સ્નો જે આ બરફ છે, સ્નો આ રીતનું હોય છે. પછી રેન છે જે જનરલી આપણે ત્યાં ઓબ્ઝર્વ થતું હોય છે, અને રેન છે. પછી આ સ્લીટ છે જે નાના નાના ફોર્મમાં હોય છે બરફના. પછી આ હેલ છે એ મોટા હોય છે થોડા ફોર્મમાં. પછી આ ફ્રીઝિંગ રેન છે. ફ્રીઝિંગ રેન એવું છે એટલે કે જેવું પૃથ્વીની સપાટી પર આવે એવું જે જામી જતું હોય છે, બરાબર. પછી આ સ્નો છે એ શું હોય છે કે બરફના એકદમ નાના નાના રૂ જેવા કણા પડતા હોય છે અને સ્નો કહેવાય છે. તો આ અલગ અલગ ટાઈપના પ્રેસિપિટેશન થયા અને આ અલગ અલગ ફોર્મ પણ કહી શકાય છે. એટલે ફોર્મ્સ ઓફ પ્રેસિપિટેશન જ છે કે વરસાદને ઓળખવાની રીત અલગ અલગ, બરાબર છે. હવે આપણે જોઈશું કે રન ઓફ કોને કહેવાય. તો જે પણ પ્રેસિપિટેશન થયું તેમાંથી પૃથ્વીની સપાટી પર જે પડે છે તેમાંનો કેટલોક ભાગ ઇવોપરેશન થઈ જાય છે, કેટલોક ટ્રાન્સપિરેશન થઈ જાય છે અને એ વરાળ બનીને ફરીથી ઉડી જાય છે, બરાબર. પણ જ્યારે બાકીનો પોર્શન જે રહ્યો તો કેટલાક % પાણી એવું હોય છે કે જમીનની સપાટી પર વહેતું હોય છે અને કેટલુંક જમીનની નીચે જતું રહે છે, બરાબર. તો આપણે આ ફિગરમાં જોઈ શકીએ છીએ કે પ્રેસિપિટેશન થયું, બરાબર. તેમાંથી આ સરફેસ પર જે ફ્લો થઈને નદીઓમાં તળાવોમાં મળે છે, બરાબર, કે મહાસાગરોમાં જઈને મળે છે, તો એને આપણે સરફેસ રન ઓફ કહીશું, બરાબર. પછી હવે કેટલુંક પાણી જમીનમાં પણ અંદર જતું હોય છે, બરાબર, કે એના અંદર પર્કોલેટ થતું હોય છે કાં તો ઇન્ફિલ્ટ્રેટ થતું હોય છે. તો એના આપણે ટાઈપ્સ જોઈશું કે રન ઓફ કેટલા ટાઈપ્સના હોય છે. તો એક છે સરફેસ રન ઓફ, જે આપણે હમણાં વાત કરી કે જે પાણી છે, હવે કોઈવાર સોઇલ એકદમ મોઇસ્ટ થઈ ગઈ છે કે એની કેપેસિટી નથી કે તે પાણીને વધારે એબ્ઝોર્બ કરી શકે, તો ત્યાર પછી એ પાણી છે વહીને મહાસાગરો કે નદીઓમાં મળતું હોય છે, બરાબર. તો આ જે છે ફ્લો થયો એને આપણે સરફેસ રન ઓફ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી આવે છે કે સબસર્ફેસ રન ઓફ ઓર ઇન્ટરફ્લો. હવે આમાંથી એવું છે કે કેટલુંક પાણી ઇન્ફિલ્ટ્રેટ થઈને જમીનમાં જતું હોય છે, બરાબર. તો આ જે ફોર્મ દેખાય છે આપણને, આ જે ફોર્મ છે તો એને આપણે ઇન્ફિલ્ટ્રેશન કહેતા હોઈએ છીએ. આને સબસર્ફેસ રન ઓફ તરીકે ઓળખીએ છીએ. પછી એક એવું છે કે ગ્રાઉન્ડ વોટર ફ્લો ઓર બેઝ ફ્લો, કે જે જમીનની સપાટી નીચે જે ફ્લો થઈ રહ્યો છે, જે આ દેખાય છે તમને લાઈન, આને ગ્રાઉન્ડ વોટર ફ્લો કહેવામાં આવે છે. કેટલુંક પાણી જઈને આ ગ્રાઉન્ડ વોટરમાં મળી જાય છે. નેક્સ્ટ જોઈશું, એના વિશે જોઈએ તો સરફેસ રન ઓફ વિશે કે વર્ષણનું જે પણ પાણી છે જમીનની સપાટી પરથી વહીને નદી, નાળા કે સમુદ્રને મળે તો એ સપાટી પરના પ્રવાહને સરફેસ રન ઓફ કહેવાય છે. સરફેસ રન ઓફ કહેવાય છે. પછી આવે છે કે સબસર્ફેસ ફ્લો ઓર ઇન્ટરફ્લો. તો વર્ષણનો કે પ્રેસિપિટેશનનો જે પણ ભાગ છે એ ઇન્ફિલ્ટ્રેશન દ્વારા જમીનમાં ઉતરે કાં તો વોટર ટેબલને મળે તો ઇન્ટરનલી વહીને નદીને મળતું હોય છે, બરાબર. તો આ ફ્લો એવો હોય છે કે જમીન નીચે જઈને પણ એ નદીને મળી જાય, તો એને સબસર્ફેસ ફ્લો કહેવામાં આવે છે. પછી આવે છે કે ગ્રાઉન્ડ વોટર ફ્લો. તો ગ્રાઉન્ડ વોટર ફ્લોમાં શું છે કે પ્રેસિપિટેશનનો જે ભાગ અંતઃસ્રવણ દ્વારા જમીનમાં ઊંડે ઉતરીને ગ્રાઉન્ડ વોટર રિઝર્વોયરને મળે છે, કે તે ત્યાંથી નદી કે સમુદ્રને મળે તેને ગ્રાઉન્ડ વોટર ફ્લો કહેવામાં આવે છે.
ઇન શોર્ટ આપણે જોઈએ તો રનઓફના કોઈ પણ ફ્લો છે કે સરફેસ છે કે સબ સરફેસ છે કે ગ્રાઉન્ડ વોટર છે, પણ આ દરેક રીતે થતો ફ્લો એ છેલ્લે તો જઈને મળે છે નદી કે મહાસાગરોને જ. તો આમ ઇવોપરેશન અને રનઓફથી જે કોઈ પણ પાણી ટોટલ મળે છે આપણને એને આપણે પ્રેસિપિટેશન કહી શકીએ છીએ. તો એની ફોર્મ્યુલા પણ બનાવી શકાય કે P ઇઝ ઇક્વલ ટુ E પ્લસ R. E મીન્સ ઇવોપરેશન એન્ડ R ઇઝ રન ઓફ એન્ડ P સ્ટેન્ડ ફોર પ્રેસિપિટેશન. બસ, તો આજે આપણે આટલે સુધી જોઈશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું કે ફોર્મ્સ ઓફ પ્રેસિપિટેશન. અત્યારે આપણે જે ફિગરમાં જોયું કે પ્રેસિપિટેશન જે અલગ અલગ ફોર્મમાં પૃથ્વી પર આવે છે એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં થોડું ડીપમાં સમજીશું કે એને અલગ અલગ રીતે કઈ રીતે ડિફાઇન કરી શકાય કે જો આટલી સાઇઝ છે કે આટલી સ્પીડ છે તો આને વરસાદ કહેવાય છે, કાં તો એને બરફ કહેવાય છે, કાં તો એને હિમવર્ષા કહેવાય છે. સો આ લેક્ચરમાં આપણે આટલે સુધી જોઈશું. આઈ હોપ કે તમને બધાને સમજ પડી હશે. જેમને પણ સમજ નથી પડી કાં તો કોઈક ટૉપિકમાં તમને ડિફિકલ્ટી લાગે છે કાં તો કોઈ પ્રોબ્લેમ છે તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. સો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. સો ગુડ બાય.